આગામી દિવસો અંગે જોઈએ તો હવે ઠંડીમાંથી રાહત મળી છે, પરંતુ તારીખ 14, 15, 16માં ઠંડીમાંથી એકદમ રાહત મળશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ 32, 33, ક્યારેક 35 પહોંચી જવાની શક્યતા રહેશે. સામાન્ય ઠંડી જોવા જઈએ તો કચ્છના કોઈ ભાગમાં અને ઉત્તર ગુજરાત કોઈ ભાગમાં તારીખ 14 સુધીમાં રહી શકે છે, પરંતુ હવે ધીરે ધીરે ઠંડીમાં રાહત મળશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કેટલાક ઉત્તર ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. ત્યારબાદ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ન્યૂનતમ તાપમાન લગભગ 18 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને મહત્તમ તાપમાન ક્યારેક 34 કે તેથી ઉપર જવાની શક્યતા રહેશે. એટલે લગભગ દિવસના ભાગમાં પંખા ચાલુ કરી શકે તેવી સ્થિતિ આવવાની શક્યતા રહેશે. અને તારીખ 14, 15, 16, 17, 18માં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે. ક્યારેક કોઈ ભાગમાં છાંટાછૂટી થઈ શકે, પરંતુ ખાસ કરીને અરબ સાગરનો ભેજ અને બંગાળનો ઉપસાગરના ભેજથી વાદળો આવતા આ ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા રહેશે. કેશોદ, રાજકોટ અને ઉત્તર ગુજરાતના જે સાબરકાંઠાનું હિંમતનગર છે, આ વિસ્તારોની અંદર એક દાયકાનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. ઘણા દિવસથી અમે આપને માહિતી આપતા હતા કે નલિયા અને અમીરગઢમાં 5 ડિગ્રી કરતા નીચું તાપમાન જાય તેવી શક્યતાઓ છે. અમીરગઢની અંદર 3 થી લઈ અને 4 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું અને નલિયા જે આપણે પશ્ચિમ કચ્છનો ભાગ છે, અબડાસા વિસ્તાર કહેવાય છે, નલિયાની અંદર 2.5 થી લઈ 2.25 થી લઈને 3.20 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું. એટલે નલિયાની અંદર ખૂબ નીચું તાપમાન ગયું છે. હજુ પણ બની શકે કે 2 ડિગ્રી કરતા પણ પારો નીચે ગગડી જાય, ત્યાં હજુ પણ નીચું તાપમાન જવાની શક્યતાઓ છે. જેમાં નલિયા અને ઉત્તર ગુજરાતનું અમીરગઢ આ બંને વિસ્તાર એવા છે કે ત્યાં હજુ પણ તાપમાન નીચું જઈ શકે છે. ખાસ કરીને ઠંડીનો જે અત્યારે માહોલ ચાલુ છે, આમ જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર કોલ્ડ વેવ જોવા મળી રહી છે. હા, ઠીક છે કે 1-2 દિવસની અંદર અમુક સેન્ટરો એવા છે કે જ્યાં તાપમાન થોડુંક ઊંચું આવ્યું છે. થોડુંક ઊંચું એટલે જે મહત્તમ તાપમાન દિવસનું તાપમાન છે એ ઊંચું આવ્યું, બાકી રાત્રિનું જે તાપમાન કહેવાય છે કે જેને આપણે લઘુત્તમ તાપમાન કહીએ છીએ એ તો નોર્મલ કરતાં નીચું જ ચાલી રહ્યું છે. એટલે જેમાં ખાસ કરીને અમરેલી, જુનાગઢ, રાજકોટ અને મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ અને જે વિરમગામ આસપાસના વિસ્તારો છે એની અંદર થોડુંક તાપમાન દિવસનું તાપમાન છે વધ્યું છે. બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર ઓલ ઓવર ગુજરાતની અંદર અત્યારે કોલ્ડ વેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં જે ઠંડી હતી એ રેકોર્ડ તોડીને જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં સૌથી વધારે ઠંડીનો આપણે બધાએ અનુભવ કર્યો છે. અને આ ઠંડી છે હજુ 15 તારીખ સુધી કન્ટિન્યુ રહેવાની છે, 15 જાન્યુઆરી સુધી. એટલે મકર સંક્રાંતિ કરીને આ ઠંડી વિદાય લે તેવી શક્યતાઓ છે. જોકે વિદાય એટલા કોલ્ડ વેવમાંથી વિદાય મળશે, ઠંડી તો ચાલુ રહેશે. આ કોલ્ડ વેવ છે પૂર્ણ થશે પછી પણ જે તીવ્ર ઠંડી હોય કે કાતિલ ઠંડી હોય એ આપણે આવનારા દિવસમાં પણ જોવા મળશે. એનું પણ મેઇન કારણ છે કે જેવી રીતે અત્યારે બેક ટુ બેક ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પસાર થઈ રહ્યા છે, એની જે પેટર્ન ચાલી રહી છે એ પેટર્ન સૂચવી રહી છે કે જાન્યુઆરીમાં આપણે સંપૂર્ણ જાન્યુઆરી મહિનો છે ઠંડીનો માહોલ રહેવાનો છે. જોકે ફેબ્રુઆરીમાં પણ ઠંડી તો યથાવત રહેવાની છે. પણ ખાસ કરીને આ તમામ વિષયોની વચ્ચે અત્યારે એક ચિંતાનું કારણ, એમાં પણ ખાસ કરીને ખેડૂત ભાઈઓ માટે ચિંતાનું કારણ છે પવનની ઝડપ. કેમ કે આની પહેલા પણ ડિસેમ્બરમાં પણ પવનની સ્પીડ વધી હતી. જાન્યુઆરીમાં પવનની સ્પીડમાં વધારો થયો હતો, જેને આપણે રોયાણ કહીએ છીએ. રોયાણ ટાઈપના પવનો જોવા મળ્યા હતા, પણ એ નોર્મલ હતા. પણ આવનારા દિવસમાં નોર્મલ કરતા પવનની સ્પીડ વધે તેવી શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને 12 જાન્યુઆરી 2025 થી લઈ અને 15 જાન્યુઆરી 2025 એટલે 12, 13, 14 અને 15 આમ 4 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પવનની સ્પીડ વધવા જઈ રહી છે. અત્યારે જોવા જઈએ તો નોર્મલ છે એ 10 થી લઈને 12 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ અને અમુક વિસ્તારોની અંદર 12 થી લઈ અને 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે. આ પવનની સ્પીડમાં વધારો થશે. મોટા ભાગના વિસ્તારોની અંદર
18 થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાના છે. 12 જાન્યુઆરી થી લઈને 15 જાન્યુઆરી દરમિયાન 18 થી 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમુક વિસ્તારમાં 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ શકે છે. અને ખાસ કરીને જે ગસ્ટિંગ હોય છે, ઓલ ઓવર ગુજરાતની અંદર જે ગસ્ટિંગના પવન છે એ લગભગ 30 થી લઈને 35 કિલોમીટરની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે. એટલે દરેક ખેડૂત ભાઈએ ધ્યાન એ રાખવાનું, જે આપણે ઊંચાઈવાળા પાક છે, આમ તો હવે ઘઉં હોય, મકાઈ હોય અથવા તો બીજા અન્ય જે પાકો હશે કે જેની ઊંચાઈ વધારે હોય, તુવેર હોય, એરંડા હોય વગેરે, એ જે 1 ફૂટ કે 1.5 ફૂટ કરતા વધારે ઊંચાઈવાળા પાક રાજ્યના અનેક વિસ્તારોની અંદર અત્યારે શિયાળુ પાક ઊભા છે. આ પાકોની અંદર 12 થી લઈ અને 15 જાન્યુઆરી દરમિયાન પિયત ન આપવું. જો પિયત આપવામાં આવશે તો પાક ઢળી પડવાની પણ ભીતિ છે. કેમ કે 12, 13, 14 અને 15 જાન્યુઆરી આ જે 4 દિવસ છે એમાં પવનની સ્પીડ ખૂબ વધવા જઈ રહી છે. એકદમ સુસવાટા મારતા પવન અને પવનોના ઝટકા આવશે, ગસ્ટિંગ મહેસૂસ થશે. એટલે દરેક મિત્રોએ 12 થી 15 જાન્યુઆરી 2025 દરમિયાન જે આપણે ઊંચાઈવાળા પાક છે એને પિયત આપવાનું ટાળવું જોઈએ, જેથી કરીને આપણો પાક ઢળી ન પડે અને પાકની અંદર નુકસાની ન આવે. એટલે દરેક મિત્રોએ નોંધ લેવાની છે. ખાસ કરીને આજના વિડીયો અંદર આપણે એ જ માહિતી આપવાની હતી. આમ તો ઠંડીની આગાહી ઘણા સમયથી આપણી યથાવત છે. ઠંડીનો રાઉન્ડ પણ ચાલે છે. કોલ્ડ વેવ ચાલી રહ્યો છે અને આ કોલ્ડ વેવ છે એ 15 તારીખ સુધી ચાલવાનું છે. હમણાં ઠંડીની અંદરથી રાજ્યના કોઈ વિસ્તારોની અંદર કોઈ મોટી રાહત મળે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી નથી. એટલે ઠંડીનો સામનો કરતા રહેજો. એ વચ્ચે હમણાં 12 તારીખથી પવનની સ્પીડ વધશે એટલે ઓર ઠંડીનો અહેસાસ છે એ પણ હજુ વધવાનો છે અને આ ઠંડી હમણાં કન્ટિન્યુ રહેશે. એટલે ખાસ દરેક મિત્રોએ ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું. ખેડૂત ભાઈઓએ પવનની સ્પીડ વધવાની છે, જેને ધ્યાનમાં રાખી અને ઊંચાઈવાળા પાકમાં પિયત આપવાનું ટાળવું જોઈએ.